નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું માતૃશ્રાદ્ધની પવિત્ર અને ઐતિહાસિક નગરી એટલે કે સિદ્ધપુર વિશે। તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે। તો મિત્રો, તીરથ એટલે પવિત્ર જગ્યા, આ પવિત્ર ભૂમિ કે જ્યાં સરસ્વતી નદી વહે છે। આ એ જ પવિત્ર નગર છે જ્યાં સિદ્ધોની પૂજા થાય છે અને ભગવાન, ઋષિઓ અને માણસો સાથે હળી મળીને રહે છે। આ તીર્થનું મહત્વ કાશી, ગયા અને ગોદાવરી જેટલું જ છે। અહીંયા કદમ અને દેહૂતી રહેતા હતા અને કપિલનો જન્મ થયો હતો। અહીંયા બિંદુ સરોવર નામનું પવિત્ર સરોવર આવેલું છે જેને માતૃ ગયા કહેવામાં આવે છે। ટૂંકમાં માતૃ શ્રાદ્ધ માટે આ ઉત્તમ જગ્યા છે। અહીં તેમના શરીરના પાપ ધોવાય છે અને બિલકુલ સ્વચ્છ બને છે। અહીંયા પ્રાચી મહાદેવ છે જેનો ઉલ્લેખ વેદો અને પુરાણોમાં કરવામાં આવ્યો છે। આના પરથી જ આનું નામ કપિલ આશ્રમ પાડવામાં આવ્યું છે। મિત્રો, એના ઇતિહાસ વિશે જોઈએ તો સિદ્ધપુરનું પૌરાણિક નામ શ્રી સ્થળ પણ છે। તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરાયો છે। દંતકથા મુજબ ઋષિ દધીચીએ તેમના હાડકા ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા। સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલી હોવાનું મનાતું હતું। મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે। 4 થી 5મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઈરાનથી આવેલા ગુજ્જરો સ્થાયી થયા હતા। 10મી સદીની આસપાસ સોલંકી વંશના શાસક દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી। સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી, એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું। તેણે શિવ મંદિર, રમણીય મહેલો અને 80 મીટર ઊંચો મિનારો બંધાવ્યો હતો। તેણે મથુરાની બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા। 12મી સદી દરમિયાન મહમ્મદ ગોરીએ તેના સોમનાથ પરના આક્રમણ વખતે શહેરનો નાશ કર્યો। આશરે 30,000 લોકોની કતલ કરવામાં આવી હતી અને સોલંકી સામ્રાજ્યનો નાશ થયો। ગુજરાત સલ્તનત વખતે શહેર પાલનપુરના શાસકોના શાસન હેઠળ હતું। 15મી સદી દરમિયાન તે અકબર દ્વારા મુઘલ વંશ હેઠળ આવ્યું। આ સમય દરમિયાન શહેરનો ફરી વિકાસ થયો હતો। 14મી સદીમાં ભવાઈના રચિયાતા 68 ઠાકોરનો જન્મ અહીં થયો હતો। સાંખ્ય દર્શનના રચિતા કપિલ મુનિની જન્મભૂમિ પર સિદ્ધપુર છે। તો મિત્રો, આજે આપણે જાણ્યું સિદ્ધપુર વિશે। તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।